બનાવવાના છીએ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલ ઉપમા. ચલો એની રેસીપી જોઈ લઈએ. ઉપમા બનાવવા માટે 1 બાઉલ જેટલી સોજી લેવાની છે. સોજી આપણે ઘરના મેમ્બર પ્રમાણે વધારે ઓછી કરી શકાય છે. 3 ચમચી જેટલું કેપ્સિકમ ઝીણું સમારીને, 3 ચમચી જેટલું ટામેટું ઝીણું સમારીને, 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને લેવાની છે અને 3 ચમચી જેટલા વટાણા લીધા છે. 3 ચમચી જેટલી કેબેજ ઝીણી સમારીને લીધી છે અને 3 ચમચી જેટલું ગાજર ઝીણું સમારીને લીધું છે. વેજીટેબલ છે એ તમને તમારા ગમતા લઈ શકો છો અને આમાંથી ના ગમે એ સ્કીપ પણ કરી શકો છો અને વધારે ઓછા પણ કરી શકાય છે. કાજુ છે એ ગાર્નિશિંગ માટે લીધા છે. હવે વઘાર માટેની સામગ્રી જોઈ લઈએ. વઘાર છે એ ઉપમાનો મેઇન પાર્ટ છે. એનાથી ફ્લેવર એકદમ સરસ આવે છે. એના માટે મેં લીધા છે 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન, હાફ ટેબલ સ્પૂન રાઈ, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન અડદ દાળ, 1 ટીસ્પૂન ચણા દાળ, હાફ ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 લાલ મરચું આખું લેવાનું છે અને 1 ટેબલ સ્પૂન પીનટ. હવે ગેસ ઓન કરીને એક પેન લેવાનું છે. એની અંદર આપણે સોજીને શેકી લેવાની છે. સોજી શેકતી વખતે મેં ઘી તેલ કંઈ જ નથી લીધું. એમનેમ જ આપણે સ્લો ફ્લેમ ઉપર શેકવાની છે. 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ. સોજીને આપણે વધારે પડતી બ્રાઉન નથી કરવાની, નહીંતર ઉપમાનો ટેસ્ટ સારો નહીં આવે. અને સોજીને શેકતી વખતે આ રીતે ચલાવ્યા જ કરવાનું છે. અને સોજી જ્યારે ઠંડી પડે ત્યારે તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે, જેથી આપણે ઉપમા જલ્દી બનાવવો હોય તો ઝડપથી બની જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. સોજીને મેં બીજા બાઉલમાં શેકી અને ટ્રાન્સફર કરી લીધી છે, એટલે સોજી આપણી બળી ના જાય. અને આમાં હવે આપણે વઘાર કરવાનું ચાલુ કરીએ. હવે ગેસ ઓન કરીને સ્લો ફ્લેમ ઉપર જ 1 ચમચી જેટલું ઘી મૂકવાનું છે. એમાં થોડા કાજુ શેકી લઈએ. જે આપણે ગાર્નિશિંગ માટે કરવાના છે એ આપણે આ રીતે શેકી લઈએ. કાજુ પિંક એવા શેકાઈ ગયા છે, એને સાઈડમાં કાઢી લઈએ. હવે આની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે. હવે એની અંદર રાઈ એડ કરીએ. રાઈ એડ કર્યા પછી ચણા દાળ એડ કરવાની છે, જે થોડી શેકાતા વાર લાગે છે એટલે એને પહેલાં લઈએ. અડદ દાળ થોડી શેકાય પિંક એવી, પછી એની અંદર આખું લાલ મરચું એડ કરીએ. મીઠા લીમડાના પાન, હિંગ એડ કરીએ. આદુ મરચાંની પેસ્ટ, સિંગદાણા, સિંગદાણા થોડા શેકાય એટલે આપણે ડુંગળી એડ કરીએ. એકદમ સરસ ફ્લેવર આવી રહી છે. હવે ડુંગળી એડ કરી લઈએ. ડુંગળીને થોડી સાંતળ્યા પછી તરત આપણે વટાણા એડ કરીએ. વટાણા થોડી વાર સાંતળ્યા પછી તરત આપણે ગાજર એડ કરીએ. કેબેજ એડ કરીએ. કેપ્સિકમ હવે સાંતળી લઈએ. હવે હું હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું, જેથી કરીને વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય. એને 1-8 મિનિટ માટે ઢાંકી દઈએ, જેથી કરીને જલ્દી કૂક થઈ જાય. વેજીટેબલ આપણા સતળાઈ ગયા છે. હવે આપણે પાણી એડ કરીએ. પાણી આપણે જે બાઉલ ભરીને સોજી લીધી એ જ બાઉલ ભરીને 3 બાઉલ લેવાના છે પાણી. 1 બાઉલ સોજી છે તો આ 3 બાઉલ જેટલું પાણી એડ કરવાનું છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ અને 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીએ. પાણી હવે ઉકળી ગયું છે. હવે ટામેટાં એડ કરી લઈએ.
આ રીતે ટામેટાં પાછળથી જ એડ કરવાના છે. જો પહેલાં એડ કરશું તો વટાણા આપણા કાચા રહે છે, એટલે આપણે પાછળથી એડ કર્યા છે. અને વેજીટેબલને એટલા બધા પણ કૂક નથી કર્યા, કાચા પાકા રાખવાના છે. હવે આપણે સોજી એડ કરી લઈએ. સોજીને આ રીતે એડ કરવાની છે અને આ રીતે ચલાવ્યા કરવાનું છે. લમ્સ ના રહે એનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો પાણી એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ. સ્લો ફ્લેમ ઉપર જ થવા દેવાનું છે. હવે જોઈ લઈએ, ઉપમા આપણો સરસ કૂક થઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. ઉપમાને હવે સર્વ કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, ઉપમા આપણો સર્વ થઈ ગયો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. એની સાથે મેં સાંભાર અને કોકોનટ ચટણી સર્વ કરી છે. તમને મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.